नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायिर्यां नमो लोये सौजायां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमो मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 55 નો સ્વાધ્યાય ચાલે છે। 55મી ગાથામાં એ વાત આવી કે આ અનેક ભેદવાળા કર્મો એટલે કે 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ એમ 8 અને એની બધી પ્રકૃતિઓ મળી અને 148 પ્રકૃતિઓ તેવા કર્મોની પ્રકૃતિઓ તથા 18 પ્રકારના દોષોમાંથી એક પણ દોષ કે કર્મ એ આત્મામાં નથી, શુદ્ધ આત્મામાં નથી, એટલે એ અપેક્ષાથી આત્માને શૂન્ય પણ કહેવાય। આત્મામાં કશાય ભાવ નથી, રાગ દ્વેષના ભાવ નથી, વિભાવ ભાવ નથી, કર્મ નથી, કોઈ દોષ નથી, એટલે એ બધાથી આત્મા શૂન્ય છે। આત્મા પોતે પોતાના આનંદ ગુણ સહિત એક રૂપ સ્વભાવ ભાવથી અશૂન્ય છે। આ ગાથા એનો અનિવાર્થ અને એનો ભાવાર્થ આપણે કર્યા છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ કર્યો છે। શેષ ભાગ લઈએ એ પહેલા આપણે 56મી ગાથા કરી જઈએ, કેમ કે 56મી ગાથાનો પણ વિસ્તાર આજે આપણે લેવાના છીએ। 56મી ગાથા ना उपोद्घात में कहे छे कि ऐसे जिसमें 3 प्रकार की आत्मा का कथन है, ऐसे पहले महाअधिकार में जो ज्ञान की अपेक्षा व्यवहार न से लोक अलोक व्यापक कहा गया, वही परमात्मा निश्चय न से असंख्यात प्रदेशी है, तो भी अपनी देह के प्रमाण रहता है। इस व्याख्यान की मुख्यता से 6 दोहा सूत्र कहे गए। आगे द्रव्य गुण पर्याय के कथन की मुख्यता से 3 दोहे कहते हैं। 56મી गाथा में कहे छे कि आत्मा जनित केन न अपि आत्माना जनितम न किमपि द्रव्य स्वभावेन नित्यं मन्यस्व पर्याय विनश्यति भवति। 56મી ગાથાના અનુવાદમાં કહે છે कि आत्मा केन अपि न जनितम, यह आत्मा किसी से भी उत्पन्न नहीं हुआ। आत्मा किम अपि, और इस आत्मा से कोई द्रव्य उत्पन्न नहीं हुआ। द्रव्य स्वभावेन नित्यं मन्यस्व, द्रव्य स्वभाव कर नित्य जानो। पर्याय विनश्यति भवति, पर्याय भाव से विनाशिक है। यह आत्मा किसी से भी उत्पन्न नहीं हुआ और इस आत्मा से कोई द्रव्य उत्पन्न नहीं हुआ। द्रव्य स्वभाव कर नित्य जानो, पर्याय भाव से विनाशिक है। द्रव्य स्वभाव थी आत्मा नित्य है ने पर्याय थी अविनाशी नहीं पण विनाशी है, એટલે विनाशक है एम कहूं। आत्मानो एमां विनाश नहीं थतो, पर्याय अपेक्षाए बात है। द्रव्य अपेक्षाए तो आत्मा नित्य ज छे, अविनाशी है।
આત્મા કોઈથી ઉત્પન્ન થયો નથી અને આત્મા દ્વારા બીજું કાંઈ પણ ઉત્પન્ન થતું નથી. ગુજરાતીમાં ગાથા લઈએ આપણે. 56મી ગાથાના ઉદ્ગાતમાં અહીંયા કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ આ ગાથામાં કહ્યું છે. ગુજરાતીમાં ગાથા છે જીવ ન ઉપજ્યો કોઈથી, જીવે ઉપજ્યું ન કાંઈ, દ્રવ્ય સ્વભાવે નિત્ય ગણ, પર્યાયે પલટાય. કોઈથી જીવ ઉત્પન્ન થયો નથી, અનાદિથી છે. અનંત જીવો છે અને અનંત જીવો અનાદિથી છે. કોઈ આગળ પાછળ છે એમ નથી. જ્યારથી છે ત્યારથી એ કર્મમલ સહિત છે અને પછી પોતે પુરુષાર્થ દ્વારા કર્મમળને દૂર કરી અને પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે છે. પણ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે અને એને કોઈએ કર્યો છે, ઉપજાવ્યો છે એમ નથી. જીવ અનાદિથી છે, એનો નાશ થતો નથી. પર્યાય પલટાય એટલે કે એની અવસ્થા બદલાય. એને ભવના ભ્રમણ થાય છે એટલે ગતિ જુદી જુદી થાય. 4 ગતિમાં એનું ભ્રમણ થાય. પણ એ નવો થતો નથી. એક પણ આત્મા નવો થતો નથી કે એક પણ આત્માનો નાશ થતો નથી. જીવ ન ઉપજે કોઈથી ને જીવે ઉપજ્યું ન કાંઈ, અને જીવ દ્વારા પણ કાંઈ નવું ઉપજતું નથી. જીવ દ્વારા બીજા જીવની ઉત્પત્તિ થાય નહીં. જીવને કોઈ ઉત્પન્ન કરે એમ પણ નહીં અને જીવ કાંઈ ઉત્પન્ન કરે એમ પણ નહીં. એટલે એવો જીવ જેનું દ્રવ્ય 6 દ્રવ્યમાંનું એક દ્રવ્ય જીવ દ્રવ્ય, તો એ દ્રવ્ય એ નિત્ય એવું ને એવું જ રહે છે. એટલે દ્રવ્ય સ્વભાવે નિત્ય છે અને પર્યાયથી પલટાય છે. એની અવસ્થામાં બદલાવ આવે છે. એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે કોઈથી આ આત્મા ઉત્પન્ન થયો નથી અને આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્ય આવ્યા તો 6 જ પ્રકારના દ્રવ્ય છે. કોઈ 2 દ્રવ્ય ભેગા થઈ અને 7મું દ્રવ્ય બન્યું નથી. અનાદિથી એમ જ છે અને એમ જ અત્યારે વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતું ને એમ જ રહેશે. એક પણ નવું દ્રવ્ય ઉત્પન્ન થઈ શકતું નથી. આ બધી શોધ કરે છે એનું શું? તો પછી આપણે કહીએ છીએ ને કે એલિમેન્ટ નવા નવા શોધાય છે. શોધાય છે એટલે એ તો ખબર નથી એટલે શોધાય એમ એ અપેક્ષાથી વાત છે. પણ એ છે તો શું? એ છે તો પૂતગળ. સૂક્ષ્મતાથી જોઈએ તો એ પૂતગળ પરમાણુ છે. એને આપણે એલિમેન્ટ કહીએ છીએ એ પણ છે તો પૂતગળ પરમાણુના સ્કંદ. અહીંયા જૈન દર્શનની અંદર જેટલું સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાન છે એટલે કે ફિઝિક્સ છે, એ ફિઝિક્સ એટલું સૂક્ષ્મ છે કે ત્યાં સુધી હજી વૈજ્ઞાનિકો પહોંચ્યા નથી. એટલે મેડિકલમાં પણ એમ છે કે આ ક્લોન ઉત્પન્ન કર્યું. ભાઈ ક્લોન ઉત્પન્ન કરે એટલે જીવ ઉત્પન્ન નથી થતો. જે કરે છે એ બધું ક્યાં કરી રહ્યા છે? ભૂતગળની અંદર. પણ એ ભૂતગળના ખરેખર એ કઈ કાર્ય કરે છે માટે થાય છે. ભૂતગળની એવી એ પર્યાય જે સમયે થવાની હોય ત્યારે એમ થાય છે તો થાય છે, અને ત્યાં જે જીવને આવવાનું હોય એ આવે છે તો આવે છે. એમાં કોઈ શું કરે? એક પણ નવો જીવ ઉત્પન્ન થતો જ નથી. જીવ પોતે અવસ્થા બદલે છે, એની અવસ્થા બદલાય છે, પણ કાંઈ ઉત્પત્તિ જીવની થતી નથી. એટલે દ્રવ્ય સ્વભાવે કરીને નિત્ય છે, એનો નાશ પણ નથી. અને જેનો નાશ ન હોય એની ઉત્પત્તિ પણ ન હોય. આ તો સિદ્ધાંત છે. અને પર્યાય ભાવથી નાશ પામે છે. એટલે સમયે સમયે પર્યાય બદલાય છે. જોકે આ સંસારી જીવ શુદ્ધ આત્મજ્ઞાનના અભાવમાં ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણ આદિ શુભાશુભ કર્મના નિમિત્તે વ્યવહાર નયથી નર નારક આદિ રૂપે ઉત્પન્ન થાય છે. પણ એ તો ઉપજે છે, ઉત્પન્ન નવો નથી થતો, ઉપજે છે. નર નારક આદિ જે કહું તો એમાં મનુષ્ય રૂપે કે નારકી કે તિર્યંચ કે દેવ રૂપે ઉપજે છે. સ્ત્રી થાય કે પુરુષ થાય, દેવ થાય કે દેવી થાય કે નપુંસક થાય કે એ બધું જે છે એ તો બધું ઉપજવું છે. એટલે ઉત્પન્ન થતું નથી. ઉત્પન્ન થવું ને ઉપજવું એમાં ફેર છે. ઉપજે એટલે જે છે એની પર્યાય પલટી છે તો આપણે ઉપજે છે એમ કહીએ છીએ.
વસ્તુ તો છે. એટલે કર્મના નિમિત્તે એ વ્યવહારથી એ બધી પર્યાયોમાં જાય છે, એવી ગતિમાં જાય છે, અને એ ગતિમાંથી એ પર્યાયમાંથી એનો નાશ થાય છે. પણ મૂળ દ્રવ્ય જીવનો કાંઈ નાશ નથી થતો. એટલે અહીંયા કહે છે કે તથા નાશ પામે છે. તથા અજ્ઞાની આત્માઓ કર્મો ઉત્પન્ન પણ કરે છે, એટલે કે એમને જેવા ભાવ થાય છે એવા કર્મના બંધ પણ પડે છે. તો પણ શુદ્ધ નિશ્ચયથી શક્તિ રૂપે સ્વયં શુદ્ધ છે. આત્મા પોતે શુદ્ધ છે, સ્વયં શુદ્ધ છે. એટલે એને શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે બીજા કોઈની અપેક્ષા નથી, બીજાની મદદની જરૂર પણ નથી. એ ત્રિકાળ શુદ્ધ જ છે, ત્રણેય કાળે એ શુદ્ધ જ છે. જે મલિનતા છે, કર્મરૂપી મલિનતા જે છે, વિભાવ ભાવરૂપ મલિનતા જે છે, એ બધું બહારમાં છે, એ આત્મામાં નથી, આત્માના સ્વરૂપમાં નથી. નર નારક આદિ રૂપે ઉત્પન્ન થતો નથી. નિશ્ચયથી ખરેખર આત્મા એવી કોઈ પર્યાય રૂપે ઉત્પન્ન થતો નથી. નિશ્ચયથી નથી, વ્યવહારથી કહેવાય. કેમ કે એ પર્યાય જે છે તે ક્ષણિક છે. એ વખતે પણ અંદર રહેલો આત્મા તો શુદ્ધ જ છે, સિદ્ધ સમાન જ છે. કોઈ પણ પર્યાયમાં હોય ત્યારે પણ એ આત્મા તો શુદ્ધ જ છે, અને શુદ્ધ છે માટે શુદ્ધ રહે છે. એટલે જ એને પોતાની સિદ્ધ પર્યાય પ્રગટ કરવાનો અવકાશ છે. જો એનું મૂળ સ્વરૂપ દ્રવ્ય મલિન થઈ ગયું હોય તો પછી ક્યાંથી શુદ્ધ થાય? એના દ્રવ્યમાં ભેળસેળ થઈ ગઈ હોય, એનામાં જળના ગુણ આવી ગયા હોય, ચેતન પણ એને ગુમાવ્યું હોય, એવું કાંઈ પણ થયું હોય તો પછી ક્યાંથી સિદ્ધ થાય? એટલે એવું કાંઈ બનતું નથી. એટલે જે પર્યાયમાં જાય એ પર્યાયમાં ગયો હોય, અને એ પર્યાયમાં એને એવા ભાવ કર્યા હોય, ખરાબમાં ખરાબ ભાવ પણ કર્યા હોય, અને સારામાં સારા શુભ ભાવ પણ કર્યા હોય, બધું બરાબર. પણ એ બધું કર્યા છતાં પણ મૂળ દ્રવ્યમાં કોઈ મલિનતા વ્યાપતી નથી. એટલે અહીંયા કહે છે કે નિશ્ચયથી તો ખરેખર એ શક્તિ રૂપે તો પોતે સ્વયં શુદ્ધ છે. જે શક્તિ રૂપે પોતે સ્વયં શુદ્ધ છે એને પછી આ પર્યાયની મલિનતા ક્યાંથી સ્પર્શે? એટલે કહે છે કે નર નારક આદિ રૂપે ઉત્પન્ન થતો નથી, તથા પોતે કર્મ નો કર્મને ઉત્પન્ન પણ કરતો નથી. નિશ્ચયથી તો વસ્તુનું સ્વરૂપ આવું જ છે, દ્રવ્ય કાંઈ ઉત્પન્ન કરતું નથી. જો એમ એ ઉત્પન્ન કરે તો પછી સિદ્ધ ભગવાન પણ એમ કર્મ ઉત્પન્ન કરે, સિદ્ધ ભગવાનને પણ કર્મ થઈ જાય. એટલે આત્મા શુદ્ધ છે, અને શુદ્ધ આત્મા એ કાંઈ કર્મને પણ ઉત્પન્ન કરતો નથી. એ નિશ્ચય નહીંથી વાત કરવામાં આવી, શુદ્ધ નિશ્ચય નહીંથી. દ્રવ્યાર્થિક નહીંથી આત્મા નિત્ય છે. પર્યાર્થિક નહીંની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, એટલે પર્યાયની ઉત્પત્તિ થાય છે. ઉત્પાદ અને વ્યય એ પર્યાયના છે. ઉત્પાદ વ્યય પર્યાયના છે, અને એ વખતે જ ધ્રુવપણે પોતે ટકીને રહે છે. દરેક દ્રવ્યને વિશે આમ જ છે. એટલે એ અપેક્ષાએ ઉત્પન્ન થાય અને નાશ પામે છે, તો એ બધું પર્યાયમાં છે. એટલે પર્યાર્થિક નહીંની અપેક્ષાથી ઉત્પત્તિ અને નાશ છે. મુક્ત આત્માઓમાં ઉત્પાદ વ્યય કેવી રીતે ઘટે છે? પ્રશ્ન થયો. તો પછી મુક્ત આત્માઓમાં ઉત્પાદ વ્યય હશે કે નહીં હોય? શું હશે તેનું સમાધાન? આગમમાં કહેલા એવા અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિની અપેક્ષાએ મુક્ત આત્માઓમાં ઉત્પાદ વ્યય ઘટે છે. એટલે ઉત્પાદ વ્યય એ અપેક્ષાથી હોય છે જે કેવળી ગમે છે. અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિની અપેક્ષાએ મુક્ત આત્માઓમાં ઉત્પાદ વ્યય ઘટે છે. એટલે એમને પણ એમની પર્યાય બદલાય છે ને. સિદ્ધ ભગવાનની પર્યાય સતત બદલાય છે. દરેક સમયની એમની પર્યાય ભલે ને એવી છે, પણ એ એક એક પર્યાય કહેવાય છે. એક પર્યાય જે છે એ પર્યાયનો વ્યય થઈને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને પણ એમ જ છે. અગુરુ લઘુ ગુણની પરિણતિ રૂપ અર્થ પર્યાય છે. તે સમયે સમયે આવિર્ભાવ તિરોભાવ રૂપ થાય છે. ઉઘાડ અને ઢંકાવું આવિર્ભાવ તિરોભાવ રૂપ થાય છે. અગુરુ લઘુ ગુણની પરિણતિ રૂપ અર્થ પર્યાય છે. તે સમયે સમયે આવિર્ભાવ તિરોભાવ રૂપ થાય છે. અર્થ પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય છે, પણ સંસારી જીવોની સમાન ત્યાં ઉત્પાદ વ્યય નથી.
અર્થ પર્યાયની અપેક્ષાએ છે, અંદર જે પર્યાય છે એની અપેક્ષાથી છે, એમાં જે ફેરફાર થાય છે ષટગુણ હાનિ વૃદ્ધિના, એ ફેરફારની અપેક્ષાએ ત્યાં એ કેવળી ગમ્ય એ ફેરફાર હોય છે, એના ઉત્પાદ વ્યય છે. એટલે એ પણ અંદર જે થઈ રહેલી પર્યાયની અપેક્ષાથી વાત છે. પણ દ્રવ્ય તો એવું એવું જ રહે છે. એટલે કે છે કે ષટગુણ હાનિ વૃદ્ધિનું સ્વરૂપ જ્ઞાની ગમ્ય છે, અથવા તો સમસ્ત જ્ઞેય પદાર્થો ઉત્પાદ વ્યય તથા દ્રવ્ય રૂપે પરિણમે છે. ષટગુણ હાનિ વૃદ્ધિનું સ્વરૂપ કેવળી ગમ્ય છે એ છદ્મસને ખ્યાલમાં આવે એવું નથી. સમસ્ત જ્ઞેય પદાર્થો જે જ્ઞેય છે તે બધા સમસ્ત જ્ઞેય પદાર્થો ઉત્પાદ વ્યય તથા દ્રવ્ય રૂપે પરિણમે છે. એટલે કે જે દ્રવ્ય છે તે ધ્રુવપણે કાયમ રહે છે અને એની પર્યાયનો ઉત્પાદ થાય છે, એ પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે અને એ જ સમયમાં નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. એક જ સમયમાં પૂર્વની પર્યાય પહેલાની પર્યાયનો વ્યય છે અને નવી પર્યાયનો ઉત્પાદ છે, એમ એનું પરિણમન થાય છે. દરેક દ્રવ્યની અંદર 6 પ્રકારના દ્રવ્યની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ છે અને એ દ્રવ્યત્વ નામના ગુણને કારણે એના ઉત્પાદ વ્યય હોય છે, એટલે કે પર્યાયના ઉત્પાદ વ્યય હોય છે. અને એ વખતે મૂળ દ્રવ્ય જે છે એ ધ્રુવપણે એ ટકીને એવું ને એવું જ રહે છે. અને એમાં ગુણની અંદર પણ આજે અગુરુ લઘુત્વ ગુણ ને કારણે જે વસ્તુ સ્વરૂપ એવું ને એવું જળવાઈ રહ્યું છે, એમાં કોઈ ફેર પડતા નથી. એક પણ ગુણ વધતો નથી, એક પણ ગુણ ઘટતો નથી, એક પણ ગુણ બીજા ગુણરૂપ થતો નથી. આ જે વસ્તુનું સ્વરૂપ જળવાઈ રહ્યું છે, છતાં પણ એમાં ષટગુણ હાનિ વૃદ્ધિ જે થાય છે એ કેવળી ગમ્ય છે. વળી કહે છે અહીંયા કે તે સર્વ પદાર્થો સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં દેખાય છે. એટલે આ ઉત્પાદ વ્યય દ્રવ્ય બધું સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાય છે. જ્ઞેય આકારે જ્ઞાનની પરિણતિ હોય છે, તેથી જ્ઞેયમાં જ ઉત્પાદ વ્યય થાય છે, તે જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. જ્ઞેય આકારે જ્ઞાનની પરિણતિ એટલે કે જ્ઞેય એમાં સ્પષ્ટ જણાય છે. ખરેખર તો જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. પોતે જે જ્ઞેય છે એ રૂપે થતું નથી, ત્યાં સુધી પહોંચતું નથી, વ્યાપતું નથી, પણ પોતાના જ્ઞાન સ્વભાવમાં રહી અને જેવું જ્ઞેય છે એવા જ્ઞેયને બરાબર જાણે છે. એટલે એમ કહેવાય કે એ પર્યાય જ્ઞેય આકારે થઈ. અને એવી એક પછી એક જ્ઞેય આકારે થતી પર્યાયનો સમૂહ લઈએ તો એમ કહેવાય કે જ્ઞેય આકારે જ્ઞાનની પરિણતિ હોય છે. તેથી જ્ઞેયમાં જ ઉત્પાદ વ્યય થાય છે, તે જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. જ્ઞાનમાં જે જ્ઞેયમાં જે ફેરફારો છે, જ્ઞેયની જે પર્યાયો બદલાય છે, એ જ પ્રમાણે જ્ઞાનમાં પણ એ જ પર્યાયો એ જ રીતે બદલાય છે. માટે જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ ત્યાં ઉત્પાદ વ્યય છે એમ જાણવું. જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે ને, જે જ્ઞેય છે એના ફેરફાર જ્ઞાનમાં જેવા જ્ઞેયમાં ફેરફાર છે એવા જ ફેરફાર અહીંયા પ્રતિબિંબમાં હોય છે. જ્ઞાનમાં પ્રતિભાસિત જે થાય છે એમાં પણ છે. એટલે એને કોઈ અપેક્ષાથી એમ કહેવાય કે જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ ત્યાં ઉત્પાદ વ્યય છે એમ જાણવું. સિદ્ધ થયા ત્યારે સંસાર પર્યાય નાશ પામ્યો, સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ થઈ તથા દ્રવ્ય એટલે જીવ સ્વભાવથી સદા ધ્રુવ છે. આવી રીતે પરમાત્માઓમાં ઉત્પાદ વ્યય ઘટે છે. એટલે કે એવી રીતે ઉત્પાદ વ્યય હોય છે. એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. તો 55મી ગાથા અને 56મી ગાથા એ બંનેનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. 55મી ગાથામાં થોડો ભાગ આપણે કર્યો છે, ત્યાંથી જ આગળ આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ બીજો વર્ડ ટુ વર્ડ એના પાના નંબર 63 ઉપર અહીંયા આ બીજા પેરેગ્રાફમાં 37મી ગાથા છે, ત્યાંથી આગળ આપણે સાથે લઈએ છીએ. 85 युवाएं भी आई युवाएं जिन सिद्धों के जीव का स्वभाव निश्चल है, जिस स्वभाव का सर्वथा अभाव नहीं, ये अड़तीसवीं गाथा में બહુ 35માં લીધું, પછી 38માં લીધું.
આ 35 કીધી ને 38 સદ અસદ ઉછેદમ ભવમ અભવમ 38 સુન્નમ ઈદરમ વિનાણંગ અવિનાણમ નવી જુંજય અસદીય સ્વભાવે ભાવ ન હોય તો આ બધું સંભવે નહીં. ભાવ છે વસ્તુ સિદ્ધ, એમાં ભયપણું છે અભયપણું છે, દ્રવ્ય પણ શાશ્વત છે. નિત દ્રવ્યમાં પર્યાયનો પ્રત્યેક સમય નાશ થાય છે. દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયી થવાયું પરિણામનો યોગ છે. ભવી 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 નહીં. હા, સિદ્ધમાં પણ ભવ્યપણું છે. ઓલું ભવ્ય જીવ એ નહીં, ભવ્ય અભવી જીવ જે કહેવાય છે એ ભવિપણું ત્યાં નથી, એ ભવ જીવ ત્યાં નથી. આવે પણ અરે હારી ભવિપણું એટલે ભવિષ્યની નિર્મળ પર્યાય થવાને લાયક પણ છે, એ અપેક્ષાને ભવ્ય કહેવાય છે. આમ તો સિદ્ધમાં ભવ્ય ભવ્યપણું ભાઈ કે નથી. હા હા, વિતરાગ માર્ગ અનેકાંત સ્વરૂપ પરમાત્મા, એવી વાત ક્યાંય સર્વજ્ઞ સિવાય ક્યાંય નથી. હા હા હા, શું કહ્યું કે સિદ્ધ ભગવાનમાં ભવ્યપણું, જે ભવ્ય જીવને અભવ્ય જીવ કહેવાય છે, એ ભવ્યનો ગુણ હવે સિદ્ધમાં નથી. કારણ કે પર્યાય હતી યોગતાની તે થઈ ગઈ. હવે ભવ્યપણું સિદ્ધમાં નથી, પણ આ ભવ્યપણું સિદ્ધમાં છે. શુદ્ધ પરિણમનની યોગતા ભવિષ્યની તે એનામાં છે, ત્યારે અસ્થિ છે એમ સિદ્ધ કરવું છે. સિદ્ધમાં અભાવ નથી, સ્વભાવ ભાવરૂપ છે. હા, ને દ્રવ્ય સર્વદા અભૂત પર્યાય રૂપે ભાવ થાય છે. દ્રવ્ય સર્વદા ભૂત પર્યાય રૂપે અભાવ છે. ભૂતકાળની અવસ્થા પણ થવાને લાયક છે જ નહીં, ગઈ થઈ ગઈ. હા, અસ્થિ હે, અસ્થિ છે તો આવું લાગુ પડે છે એમ સિદ્ધ કરવું છે. સમજે ને? હા હા, સત્ભાવ હોય એને લગવા સિદ્ધ પડે એમ કે સિદ્ધ છે. અભાવ સ્વરૂપ સર્વથા હોય તો આ લાગુ ન પડે એમ કે. એ બહુ ત્યાં લીધું ભવ્ય ભવ્ય આલાપતિ, ત્યાં તો એમને પોતાપણે થવું તે ભવ્ય, પરપણે ન થવું તે ભવ્ય, એમ બે પ્રકાર છે. 3 પ્રકાર થયા. એક ભવ્ય અભવ્ય જે જીવ છે એ સિદ્ધમાં ભવ્ય ભવ્ય નથી, અને ભવ્ય ભવ્ય જે છે એને પોતાને લાયક થવાની ભવ્યની પર્યાય લાયક એ ભવ્યપણું છે, અને પૂર્ણની પર્યાય પણ ન થાય એવું અભવ્યપણું છે. અને પોતાપણે થવું એવું ભવ્યપણું છે, પરપણે નહીં થવું એવું અભવ્યપણું આમ વર્તમાનની અપેક્ષા, ઓલું ભૂત ભવિષ્યની અપેક્ષા. સમજાણું કાંઈ? આવી વિચિત છે ભાઈ. અહીંયા પણ શુદ્ધ પરિણમન છે, વસ્તુ શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, કોઈ શક્તિ અશુદ્ધ છે જ નહીં. એવી શક્તિવાન એના ઉપર દ્રષ્ટિ પડતા પર્યાયમાં શુદ્ધનું પરિણમન થાય, સમ્યક દર્શન જ્ઞાન થાય, એ મોક્ષનું કારણ છે. હા હા, ત્રણેય કાળે આ એક છે. એમ કે આ પંચમ કાળ છે તે જણાય નહીં. અરે પ્રભુ શું કહેતા. હા હા હા, સિદ્ધમાં પણ ભવિષ્યની
પર્યાય નિર્મલપણે થવાની લાયકાત અણુ તેનું અસ્તિત્વ છે. હા હા, એનું અસ્તિત્વ સિદ્ધ કરવું છો. અને ભૂતની પર્યાયપણે ન થાય તેવું એનું અસ્તિત્વ છે. હા હા હા, એમ સ્વપણે રહેવું એ અશૂન્ય છે, પરપણે ન થવું તે શૂન્ય છે. હા હા, એવી વાત છે વિતરાગની. જો હા હા, એ દિગંબર દર્શન સિવાય આવી વાત ક્યાંય નથી. શ્વેતાંબરમાં નથી. આ તો જીનભર વિતરાગ પરમેશ્વર કેવડી કહેલો માર્ગથી સંતો કહે છે. હા 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 હા, દિગંબર મુનિઓ એટલે કેવળ જ્ઞાનના કેળાય. તો આ બધું મુનિની વાણી છે કે ને. पंचाक्षी का आया परमात्मा आवापति. हाँ हाँ, शून्य और अशून्य के प्रकरण समझने से हमको क्या आनंद आएगा? पर से अभाव रूप है. स्वती स्वभाव रूप तो પરિણમન શુદ્ધનું થાય તે સદભાવ રૂપ છે, અને અશુદ્ધ પણ અમુક પરિણમન નથી તે અસદભાવ રૂપ છે. आनंद आया वो शुद्धपणे परिणमन हुआ, वो आनंद आया. परपणे न हुआ, दुख रूपे न हुआ. આકરો માર્ગ ભાઈ, વિતરાગ માર્ગ ને અત્યારે લોકો આમ ફેરવી નાખ્યો બધો આખો કરીને. હા, સોર કોટવાને ગમે એવું કઈ નાખી. હા હા હા, જોયું અહીં પાછું. जिस स्वभाव का सर्वथा भाव नहीं है, ते सिर भगवान देश से रहित है, वचन के विषय से रहित है. जिनका स्वभाव वचनों से नहीं कर सकते हैं, एक अपेक्षा है. नाम नहीं तो कहेवाय છે ને, સર્વથા વક્તવ્ય નથી, સર્વથા અવક્તવ્ય નથી. कथनचित वक्तव्य, कथन वक्तव्य. હા હા હા, બરાબર. આવી વસ્તુ છે. यहाँ मिथ्यात रागादि भाव कर शून्य. जो आत्मा शून्य છે, મિથ્યાત અને રાગ દ્વેષ આદિના દોષથી શૂન્ય છે. એક ચિદાનંદ સ્વભાવ છે પૂર્ણ. હા હા હા, છે શૂન્ય. મિથ્યાત રાગાદિ ભાવે શૂન્ય. ત્રીજી લીટી ચિદાનંદ એક સ્વભાવ એનો. આ તો બોલો એક લેવું તમારે. ચિદાનંદ એક સ્વભાવ એનો ભરિત અવસ્થા સંસ્કૃતમાં છે. એટલે ચિદાનંદ એક ચિદાનંદ સ્વભાવ છે પૂર્ણ. એક રૂપ એમ કેવું છે. પર્યાયનો ભેદ જ નથી. એક ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વભાવ છે પૂર્ણ પ્રભુ. એ ઉપાધિ છે. હા હા હા, ધર્મીને સમ્યક દર્શનમાં આ ચીજ ઉપાધિ છે. હા હા, સમજાણું કાંઈ બહુ મોંઘું લાગે પણ માર્ગ આતો થાય. 84 અવતાર કરીને દુઃખી છે. આત્માના આનંદના ભાન વિના 84 અવતાર. સ્વર્ગમાં દુઃખી, રાજા દુઃખી, શેઠિયા દુઃખી, રોજા દુઃખી છે. કેમ કે આત્માના આનંદનો ભાવ જ્યાં પાવ્યો નથી, એનાથી ઉલટા ભાવમાં દુઃખમાં પડ્યા છે બધા. એ અબજોપતિ, કરોડોપતિ દુઃખી બચારા છે. આનંદના ભાન વિનાના પ્રાણી આ કે છે બધા દુઃખી થયા. ભગવાન આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદથી પરિપૂર્ણ ભરેલું તત્વ છે. એનો સ્વીકાર થતા એને અતિન્દ્રિય આનંદ આવે
એ પ્રાણી સુખી છે. હા હા હા. સુખિયા જગતમાં સંત, દુરીજન દુખિયા. જેને ભગવાન આનંદ સ્વરૂપ આત્મા આનંદ ગુણ સંપન્નમાં બહુ જ્ઞાન ને આનંદ બેની મુખ્યતાથી વર્ણન છે. જ્ઞાનાનંદ એમાં એવું જુએ ચિદાનંદ વર્ણન બધે ઠેકાણે એ જ આવે છે. ચિદાનંદ જ્ઞાન ને આનંદ બે મુખ્ય. હા હા. જેનું જ્ઞાન થતા આનંદ ભેગો થાય જ, કેમ અંતરમાં જ્ઞાન ને આનંદ અવિના ભાવે પીડ્યા છે. હા હા હા. વસ્તુમાં ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદ એક સાથે વણાયેલા અવિના ભાવ પણ પીડ્યા છે. હા હા. એવો ચિદાનંદ ભગવાન આત્મા એની સન્મુખ થઈને એનો સ્વીકાર થાય ત્યારે તેને જ્ઞાન ને આનંદ પર્યાયમાં આવ્યા વિના રહે નહીં. હા હા. એનું નિશ્ચયનું લક્ષણ છે. સમજાણું કાંઈ? કુંદાચાર્ય ને કહ્યું 5મી ગાથામાં નિજ વૈભવથી કયો વૈભવ? અતિન્દ્રિય આનંદથી ઝરતો મારો અનુભવ. હા હા હા. આવે છે જેની મોર છાપ એમ છે. હા હા. અનુભવની મોર છાપ, આનંદનો અનુભવ એ એની મોર છાપ. અતિન્દ્રિય આનંદ ઝરતો આનંદ જરાય. હા હા. ડુંગરમાંથી જેમ પાણી ચરે એમ ત્રિલોકના ડુંગર આનંદથી ભરેલો પ્રભુ એના અનુભવમાં આનંદ ઝરે આવે એ મોર છાપ છે અનુભવની. હા હા. આ પુષ્ણ નથી પણ છાપ મારતા એનું પત્ર લઈ જવા માટે એની છાપ હોય છે ને એમ ધર્મના અનુભવની મોર છાપ. હા હા હા. કેમ કે ધર્મી એવો ભગવાન, એનો કાયમી ધર્મ એવો સ્વભાવ, વતુ સ્વભાવ, જ્ઞાન ને આનંદ એનો સ્વભાવ, એના સ્વીકારવાથી પર્યાયમાં જ્ઞાન ને આનંદ આવ્યા વિના રહે નહીં. એ એની મોર છાપ છે. હા. જો તો સમજાણું કાંઈ? દ્રવ્ય ને ગુણમાં જ્ઞાન ને આનંદ પરિપૂર્ણ છે, એક સાથે છે. એનો અંતરમાં સ્વીકાર થતા, ઈચ્છે એવો સ્વીકાર થતા પર્યાયમાં જ્ઞાન ને આનંદ એ અનુભવની મોર છાપ છે. એ સમ્યક દર્શનની મોર છાપ છે. હા હા હા. સમજાય છે કાંઈ? એ અહીં કે છે. હા હા. एक चिदानंद स्वभाव से पूर्ण परमात्मा से परमात्मा कहा गया है, विभाव से शून्य स्वभाव से पूर्ण कहा गया है. हाँ हाँ. वही उपाधि जो है શું કહ્યું? બરાબર. स्वभाव से परिपूर्ण, विभाव से शून्य. विभावથી ખાલી, સ્વભાવથી ભરેલો. હા. આવા દ્રવ્યની પ્રતીતિ થવી એનું નામ સમ્યક દર્શન છે. હા ભાઈ શું થાય? ये तो सम्यक दर्शन हुआ, हमें तो धर्म की बात कर. हाँ सम्यक दर्शन क्या है? धर्म क्या कारण है? धर्म चारित्र है. चरित्रं खलु धम्मो. ધર્મનું કારણ આ સમ્યક દર્શન છે. આવે છે નહીં? ધર્મ તો ચારિત્ર છે.
સ્થિરતા, રમણતા, આનંદ એ ધર્મ, પણ એનું કારણ સમ્યક દર્શન છે. હા હા હા. कोई बताओ ये सम्यक दर्शन तो पीछे देखा जाएगा. પેલા સમ્યક દર્શન વિના ચારિત્ર આવશે ક્યાંથી? વ્રત લે તો રાષ્ટ્ર છે, ફરાક છે. હા હા હા. એ લોકોને છે નડે છે ને પંડિતોને. લલિતપુરમાં એ થયું ને ત્યારે બહુ. હા, હરે પ્રભુ વિતરાગના વિરહ પીડ્યા. લોકો પોતાના સંપ્રદાયની પક્ષથી સતને ઉઠાપે, એથી કઈ સત ઉઠાપાઈ જાય એમ છે. હા હા હા. વસ્તુ તો આ છે, જ્યારે એને ધર્મ કરવો હોય તો એને તો જ્ઞાનાનંદ સ્વભાવથી ભરેલો ભગવાન એની સન્મુખ કરવું પડશે ને. વર્તમાન પર્યાયને તેની સન્મુખ કરવી પડશે. એક જ સિદ્ધાંત છે. હા હા. જે પર્યાય સ્વભાવથી વિમુખ છે, રાગ અને પુણ્યની સન્મુખ છે, એને રાગ ને પુણ્યથી શુન્ન સ્વભાવમાં જોડાવા એનાથી ખસી જવું પડશે. હા. અને જે જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન છે એની સન્મુખ થવું પડશે. એટલે કે એનો આશ્રય લેવો પડશે. હા હા. હે કઠણ હોય કે આ હોય છે તો આ શું થાય એનો આ રીતે નક્કી કરે તો પ્રયત્ન એ રીતે કરી શકશે. વસ્તુ આવી છે એવું વિકલ્પથી ન આવ્યું. આપણે વિકલ્પથી નિર્ણય પેલો કરે નહીં 73 ગાથા ચાલુ. વિકલ્પથી પેલો નિર્ણય કરે કે વસ્તુ આવી છે, પછી તેને વિકલ્પને છોડીને નિર્વિકલ્પ અનુભવ કરે. હા, ત્યારે તે સત્યાર્થપણે પરિણમો. વિકલ્પથી નિર્ણય એ પણ યથાર્થ નિર્ણય નહીં. હા હા. પણ વિકલ્પથી નિર્ણય આવ્યા વિના રે નહીં. બીજા સર્વજ્ઞ સિવાય આત્માઓ કે છે જગતને, એ સર્વજ્ઞનો કહેલો આત્મા કેવો છે, દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, એને પરથી ભિન્ન પાડીને એનું વાસ્તવિક સ્વરૂપ સર્વજ્ઞ કે છે એવો નિર્ણય કરવા માટે વિકલ્પ આવે. હા હા. છતાં તે વિકલ્પથી નિર્ણય કર્યો એ નિર્ણય બરાબર નથી. અનુભવ થઈને નિર્ણય થાય એ નિર્ણય બરાબર છે. હા હા. આ વાત નક્કી તો કરે, આ તો પડે. રસપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ. રસપૂર્ણ ચિઠ્ઠીમાં સવિકલ્પ દ્વારા એટલે આ કે પેલો વિકલ્પ હું શુદ્ધ છું, બુદ્ધ છું એવો આવે. એ દ્વારા નિર્વિકલ્પનો અર્થ એટલે એ થયું માટે એનાથી થાય એમ નહીં, પણ એના દ્વારા એટલે એને છોડીને થાય છે. હે એ ન્યાથી અંદર ગયો એને છોડીને દ્વાર કીધું ને તો. હા હા. છોડીને જાય એ દ્વારમાં ઉભર.
નથી કહેતા કે ભાઈ રાજકોટથી જામનગર ગયા, એ રાજકોટ છોડીને ગયા કે રાજકોટ નાખીને ગયા? એમ થાય નીચે મોક્ષ માર્ગ થી મોક્ષ થાય, કારણ કે એને છોડીને ખરેખર તો છોડી નથી હોતી. નીચે મોક્ષ માર્ગની પર્યાય છે, એનો વ્યય થાય ને પૂર્ણ પર્યાય થાય છે. કારણ કે નીચે મોક્ષ માર્ગ છે એનાથી મોક્ષ થતો નથી ખરો. હા કે પણ એમ જ થાય ને, એનો અભાવ થાય ને. દ્રવ્યનો અભાવ તે પર્યાયની દ્રષ્ટિ, પર્યાયની દ્રષ્ટિનો અભાવ તે દ્રવ્યની દ્રષ્ટિ. હા વસ્તુ તો એ છે. મોક્ષ વ્યવહાર નિશ્ચિત મોક્ષ દ્રવથી થાય. મોક્ષ માર્ગ છે તો પર્યાય છે, અને એ પર્યાયનો વ્યય થઈને મોક્ષ થાય છે. ત્યારે એનું કારણ મુખ્ય કોણ? ભગવાનના દ્રવ્ય. વર્તમાન કારણ શું? ઓલું ત્રિકાળ કારણ શું? વસ્તુ સ્થિતિ જેવી છે. હા હા હા. લલિતપુરમાં હમણાં એ થયું છે, બધા ભેગા થયા હતા ને 20 પંડિતો, ભાષણ આપ્યું મોટા. સોનગઢને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવું છે, પાખંડ છે. અરે કોનું કોણ ઉકેલે બાપા? લક્ષ્મીચંદજી છે ને, લક્ષ્મીચંદ આસામ, ગુવાહાટી, કાનમલના ઠેકાણા હવે એને એ એમ બોલ્યા છે. હું અહીંયા રહ્યો, જોયું, 20 દિન થયું ને, એમાં બહુ અનુકૂળ હતું આ લોકો. પણ એમાંથી એમ કેમ જળમાંથી ઉખેડી નાખો, પાખંડ છા. ભગવાન કોણ ઉખેડે બાપુ? કોની પર્યાય શું કરે? હા હા હા. અહીંયા તો કે છે પ્રભુ ત્રિલોકનાથ પડ્યો છે, ભાવરૂપ, અશૂન્ય રૂપ. અશૂન્ય સ્વભાવથી ખાલી નથી, સ્વભાવથી ભરેલો છે. હા હા. એના સન્મુખ થઈને જે પરિણતિ થાય તે પરિણતિ મોક્ષનો માર્ગ છે. બાકી પછી વાતો ગમે કરે, વ્યવહારથી આમ ને નિમિત્તથી આમ. એ વ્યવહાર એ અંદરમાં નિમિત્ત છે, અંદરનું નિમિત્ત છે, ઓલું નિમિત્ત બહાર છે. હા છે, નિમિત્ત છે, વ્યવહાર છે તેના સ્થાનમાં હો, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં છે, પણ નિમિત્ત ત્યાં ઉપાદાનનું કાર્ય થાય છે એમ નથી. હા હા. સમજાણું કાંઈ? આવી વસ્તુ સ્થિતિ છે શેઠ. શેઠી આવે સાંભળે છે ને બધા જુઓ ને. આખી વાત છે એને બે ને એમ થાય છે. બહુ ખબર ઉઠ્યું રવિપુરમાં, માર્યા છે એકને ખૂબ. રમેશ હતો ને, 4 જણા છોકરા હતા, માર્યા ને ખૂબ માર્યા દેરારમાં. અરે પ્રભુ આવું ન હોય કહું. પછી પાછો સર્વમાં શું કહ્યું છે કે કાંત સ્વામી કર્મબદ્ધ માને છે, ત્યાં કર્મબદ્ધ થયું છે, એની ટીકા શી કરવી? એમ લખ્યું છે મારે. અરે ભગવાન, વાત તો એમ જ છે, એમ લખ્યું છે.
એમ કે આમ રોકું ઓલાને માર્યો રમેશને ખૂબ માર્યો દેરારમાં અકાળ મૃત્યુ કે નથી આ કે જુઓ ગોમણસારમાં છે આશ્રમ અધિકારે આયુષ હોય તેટલું જ રહે જીવે એને કોઈ બચાવી શકે ને મારી શકે નહીં હા ન માન્યું હે અર્થ શું એ તો કથન માત્ર ભગવતી આરાધનામાં છે કાળ મૃત્યુ વ્યવહાર છે એમ માનવું જોઈએ એનો અર્થ કર્મની સ્થિતિ ઘટે છે એ અપેક્ષા કહેવાય બાકી તો તે સમયે તે છૂટવાનું છે એમાં કઈ ત્રણ કાળ ત્રણ લોકમાં ફરે એવા આતંકાર છે સમજાણું કાંઈ એની એમાં બચાને માર્યો પછી 7 દિવસ રાખવા નથી એક છેલ્લે દિવસ છોડી દીધું શું કરે મોટું તોફાન થઈ ગયું માર્યો જુવાન છોકરા હોય મુશ્કેલ નીકળીને આ લોકો કે આના માથા ફોડો આના મારો આવું હોય ગમે એવો માણસ હોય તો જૈન શાસનનો વેરી હોય તો પણ કેને મારવાનું પરિણામ તો ઇન્દ્ર નહોતા એ વખતે ઇન્દ્ર વખતે નથી વિરોધ માર્ગ નહોતો ઇન્દ્ર કેમ કોઈને ન માર્યા એમ ન હોય કોઈ એ તો બધા આત્માઓ છે સત્વઈશું મૈત્રી બધા પ્રાણી પ્રત્યે મૈત્રી જાળવી જોઈએ હા પછી એનો સ્થળો નથી ટીકા ન કરશો હવે કારણ કે કાનજી સ્વામી કર્મબદ્ધ માને છે કર્મબદ્ધ થયું છે અરે આવું ન હોય બાપા ભાઈ જૈન દર્શનને કલંક લાગે લોકો બીજા જોયે તો એમ થાય કે આવું હા અહીં તો કે છે ચિદાનંદ એક પૂર્ણ પરમાત્મા વિભાવ से सुन स्वभाव से पूर्ण कया वही उपाधि ક્યારે વિભાવથી લક્ષ્ય છોડી અને ત્રિકાળી સ્વભાવના પરિણમનમાં ઉપાધિપણે પરિણમે એને એ આત્મા ઉપાધિ કહેવામાં આવે છે સમજાણું કાંઈ વિભાવને છોડીએ નાસ્તીથી વાત છે છોડવું નથી કરી કરતું વિભાવના નાશ કરતાનું નામ પણ એને છે પરમાર્થે નથી આવ્યું છે ને પણ કથનની પદ્ધતિ શું આવે રાગના નાશનું કરતા નામ માત્ર કથન છે કેમ કે અસ્થિ સ્વભાવ ઉપર જતા ઠરે છે ત્યાં ત્યારે તે રાગ ઉત્પન્ન થતો નથી તેથી તેણે નાશ કર્યો એમ કથન માત્રથી છે પોતે ભગવાન સ્વરૂપમાં ઠરે છે લીન થાય છે ધ્યાનમાં ત્યારે રાગની ઉત્પત્તિ થતી નથી અહીં જેટલું લીન થયું એટલો રાગનો નાશ કર્યો એમ નામ કથનથી છે પરમાર્થે એમ નથી કે નમો હરિહંતાણ દેવ કર્મરૂપી હરીને હણ્યા કે ના હો કર્મ જડતો નહીં પણ ભાવ કર્મને હણ્યા એ નહીં બોલાય તો ભાઈ શબ્દની શૈલી ભાવ કર્મ પણ હણ્યા એને દરેક કર્મ તો જડ છે એ તો એ વખતે કર્મનું અકર્મ રૂપે પરિણમું તેનાથી થયું છે પણ અહીંયા જે અશુદ્ધનો નાશ ઉત્પત્તિ ન થઈ એ શુદ્ધતામાં ઠરતા ન થઈ એથી એને અશુદ્ધતાનો નાશ કર્યો એમ કહેવા માત્ર આવે આવી વાતું છે વસ્તુ તો સચ્ચા છે
બે ન બે એને સંખ્યાની કઈ જરૂર નથી કે જાજી સંખ્યા હોય તો એ સત્ય એમાં શું છે? હા હા વહી ઉપાદે હે શું જે પરિપૂર્ણ સ્વભાવ ભગવાન આત્મા છે, રાગથી શૂન્ય છે, એ શૂન્યપણાનું અહીં લક્ષ છોડી દે મૂકે છે. આ વસ્તુ જે ત્રિકાળ ભરેલી છે એનો અનુભૂતિમાં એનો આદર કરવો એ ઉપાધિ છે. સમજાણું કાંઈ? ઉપાધિ છે એ ધારી રાખવું જુદી ચીજ છે અને ઉપાધિ પણ પરણવું એ જુદી ચીજ છે. હા સમજાણું કાંઈ? એટલે જ્યાં વિવાહથી ખસીને નિર્મળ પરિણતિમાં ત્રિકાળી ઉપાધિ કર્યો તેને તે ઉપાધિ થયો. અમૃતભાઈ આવી વાત છે ભાઈ. શું થાય? નિર્મળ પરિણતિ દ્વારા એનો આદર કર્યો. એ પરિણતિ ત્યારે જ એને ઉપાધિ કહેવાય. ઉપાધિ ધારી રાખવું છે અહીં ઈ છે. આ વસ્તુ જે ત્રિકાળ છે એનો આદર કર્યો પરિણતિમાં એને ઉપાધિ થયો. હા એવી વસ્તુની સ્થિતિ એ પરમાત્મા પ્રકાશમાં બધા ઠેકાણે એ જ આવે છે. સમજાણું ક્યાંય? હા 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 ચલો ચલો અણી લાવે. ઉપાધિ પણ એટલે તે વખતની નિર્મળ પ્રણતિ દ્વારા એનો આદર થયો એને ઉપાધિ થયો. હા 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 આવું છે. એ 55 થઈ એસા તાત્પર્ય આવ્યું ને એમાં એમ છે શૂન્યચિદાનંદ એક સ્વભાવ ભરિત અવસ્થા જોયું. ભરિત અવસ્થા નહીં ભરતી અવસ્થા નિશ્ચય ભરેલું છે એમ. અવસ્થા કઈ પર્યાયની વાત નથી, સંસ્કૃતમાં છે ને. પ્રતિપાદિતમ परमात्मा से उपाधि तात्पर्य. ऐसे जिसमें 3 प्रकार की आत्मा का कथन है, बहिरात्मा अंतर परमात्मा. ऐसे पहले महाधिकार में जो ज्ञान की अपेक्षा व्यवहार नहीं से लोकालोक व्यापक कहा गया, वही परमात्मा निश्चय नहीं से असंख्य प्रदेश है तो भी अपनी देह के प्रमाण रहता है. इस व्याख्या की मुक्ता सदुआ सूत्र गया. अभिगम करने में आगे હવે આગેનો શબ્દ હું જોઈ મેં તદંતરમ એટલો શું છે? તદંતરમ ઘણા ઠેકાણે ઉર્ધ આવે છે. ઉર્ધ એટલે હવે પછી એમ એટલે મેં એ હાટું થઈ જાય. તદનંતર શબ્દ છે ને. તદનંતરમ દ્રવ્યગુણ પર્યાય નિરૂપણ એમાં બીજા ઠેકાણે ઉર્ધમ હવે પછી आगे द्रव्य गुण पर यह कथन की 3 दोहे कहते हैं. जब अपा जणियों कैन न वी अपे जणियों न कोई दो सावे नीचू मुनि पजो विनसे हो. यह आत्मा किसी से उत्पन्न नहीं हुआ. भगवान सत्स्वरूप ये कोई थी उत्पन्न थयो नहीं. और इस आत्मा के
કોઈ દ્રવ્ય ઉત્પન્ન નહીં હુઆ. એને કોઈ ઉત્પન્ન કર્યો નથી, એને કોઈને ઉત્પન્ન કર્યો નથી. હા, ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એને કોઈએ ઉત્પન્ન કર્યો નથી, એને બીજા દ્રવ્યને ઉત્પન્ન કર્યું નથી. સમજાણું કાંઈ? કોઈ દ્રવ્ય નહીં હુआ. દ્રવ્ય સ્વભાવ કર નિત્ય જાનો. એ રીતે વસ્તુના સ્વભાવથી તો નિત્ય છે. પર્યાય વિનશ્યતિ ભવતી. પર્યાય ભાવ છે વિનાશી કહે. વસ્તુ તરીકે નિત્ય છે, કોઈએ તેને ઉત્પન્ન કર્યો નથી, એનાથી કોઈ દ્રવ્ય ઉત્પન્ન થયું નથી, એવું એ નિત્ય છે. પર્યાય વિનશ્ય છે, પોતાની પર્યાય વિનશ છે. પરને વિનાશ કરે છે, પરને ઉપજાવે છે એ નહીં, પરને વિનાશ કરે છે નહીં. પરથી ઉપજતો નથી, તેમ પરને ઉપજાવતો નથી, પરનો નાશ કરતો નથી. પોતાની પર્યાયનો નાશ થાય છે, એવું એનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? નિત્ય જાનો. પર્યાય ભાવ છે વિનાશી છે, પર્યાયથી તે નાશવાન છે. વિશેષ કહેશે સંસારી જીવ યદ્યપि જો કે व्यवहार नहीं कर शुद्धात्मक ज्ञान के अभाव से उपराधन किए ज्ञानावरण आदि शुभाशुभ कर्मों के निमित्त से नर नरक आदि पर्याय उत्पन्न होता है. શુદ્ધાત્માના ભાન વિના ઉપરાજેલા જે કર્મો એને કારણે વ્યવહાર નહીંથી નરક ગતિ આદિમાં ઉપજે છે. નરક આદિમાં ઉત્પન્ન અને વિનાશ થાય. એક ગતિમાં ઉપજે ને બીજે ગતિમાં જતાનો નાશ થાય. તો ગતિમાં પણ સમય સમયે उत्पाद वही थया करे गति में. और आप भी शुद्धात्मा से रहित हुई कर्मों को बांधता है. एम के પોતે કર્મના નિમિત્તે ઉપજે છે અને પોતે કર્મને ઉપરાજે છે, એમ કેવું છે. शुद्धात्म ज्ञान से रहित हुआ कर्मों को बांधता है शुभाशुभ भाव, तो भी शुद्ध निश्चय नहीं कर सकते. वो शुद्ध है. शक्ति एनो स्वभाव द्रव्य स्वरूप ये तो शुद्ध तद्दन है. कर्मों से उत्पन्न हुई नरक नार के परि नहीं होता. शक्ति रूप जो वस्तु है इन चार गति पण ये उपजती नहीं. वस्तु तो द्रव्य स्वभाव शुद्ध चैतन घन है. ये दृष्टिनो विषय है. एकलो शुद्ध शक्ति मात्र पवित्र भगवान परमानंद परम परिणामी स्वभाव स्वरूप ये तो नरक गति आदि में उत्पन्न नहीं थतो है. आप भी कर्म नो कर्म को नहीं उपजाता, पोते उपजतो नहीं અને પોતે કર્મને ઉપજાવતો નથી. શુદ્ધ વસ્તુ જે દ્રવ્ય સ્વભાવ છે એ તો કર્મને ઉપજાવતો નથી અને કર્મની પર્યાયપણે ઉપજતો પણ નથી. એવી ચીજ જે વસ્તુ છે
એ ખરેખર એ સિદ્ધ પદ સ્વરૂપ છે, એ ઉપાધિ છે. હા હા. व्यवहार से भी न जन्मता है. શું કહ્યું? શક્તિરૂપ દ્રવ્ય સ્વભાવ જે શુદ્ધ ચૈતન ઘન એ વ્યવહાર से પણ ઉત્પન્ન જન્મતો નથી. न किसी से विनाश को प्राप्त होता है, कोई थी नाश पामे नहीं. न किसी को उपजाता है, कारण कार्य से रहित है. વસ્તુ જે શુભ છે, શુદ્ધ ચૈતન્ય, એ કોઈથી ઉપજતો નથી ને કોઈને ઉપજાવતો નથી. પરના કારણરૂપ થતો નથી ને પરના કાર્યરૂપ થતો નથી. કારણ કાર્ય રહિત દ્રવ્ય સ્વરૂપ છે. જાણું કાંઈ कारण कार्य से रहित वस्तु, कारण उपजाने वाले को कहते हैं और कार्य उपजने वाले को कहते हैं. शुद्ध गुण भाव वस्तु में नहीं, शुद्ध चैतन घन द्रव्य स्वभाव એમાં એ છે નહીં. તમારો દ્રવ્ય સ્વભાવમાં કારણ કાર્ય નથી એમ કહ્યું ભાઈ. ત્યારે જે શક્તિમાં કીધું અકાર્ય કારણ શક્તિ, એ વસ્તુ છે, અકાર્ય કારણ છે, એનો એ ગુણ છે, એના પર્યાયમાં પણ એ અકાર્ય કારણ રૂપે એનું પરિણમન છે શક્તિનું. તો સમજાણું કાંઈ અહીં તો દ્રવ્ય જ લીધું છે. દ્રવ્ય પોતે કારણ નથી ને કાર્ય નથી. પર્યાયને ઉત્પન્ન કરે અને પર્યાયથી ઉત્પન્ન થાય. રાગને આદિ ગતિને ઉત્પન્ન કરે અને કર્મને ઉપરાજે, કર્મથી ઉપજે ગતિ આદિમાં. પણ એ પર્યાયથી વસ્તુ સ્વરૂપ છે એ નથી. કારણ નથી તે કોઈનું કાર્ય. એ અહીં વસ્તુના સ્વરૂપની ભ્રમ છે. અને એ કાર્ય કારણ શક્તિમાં અકાર્ય કારણ જે છે એ પર્યાયમાં પણ પરનું કારણ અને પરનું કાર્ય નથી. કેમ કે ગુણ છે એનું પરિણમન હોય ને. અકાર્ય કારણ નામનો ગુણ છે આત્મામાં, એનું પરિણમન પણ એ રાગને ઉપજાવતું નથી, તેમ રાગથી તે પર્યાય ઉપજતી પણ નથી. નિર્મળ પર્યાય રાગ કારણથી ઉપજતી નથી અને રાગના કાર્યને નિર્મળ પર્યાય કરતી નથી. સમજાણું કાંઈ? એવો અકાર્યકાર ગુણ એને અહીં કેટલાક આ દ્રવ્યમાંથી દ્રવ્ય ક્યાં લે છે? એમ કે દ્રવ્યની વ્યાખ્યા છે. દ્રવ્ય કારણ કાર્ય નથી. અહીં છે એમ ત્યાં નથી. સમજાણું કાંઈ? અહીં તો દ્રવ્ય કારણ કાર્ય નથી એમ સિદ્ધ કરવું છે. પર્યાયમાં ઉપજે ને પર્યાયને ઉપજાવે એટલું સિદ્ધ કરવું છે. અને 47 શક્તિમાં તો ભગવાન આત્મા અકાર્ય કારણ સ્વભાવ છે. શક્તિ પણ એ શક્તિનું કાર્ય હોય ને, પરિણમન હોય ને, એ પરિણમન રાગનું કાર્ય નથી, રાગનું કાર્ય નથી. રાગને ઉપજાવતું નથી. રાગથી નિર્મળ પર્યાય અકાર્ય કારણની ઉપજતી નથી. સમજાણું કાંઈ? અહીંયા દ્રવ્યમાં લીધું એવું ત્યાં એકલા દ્રવ્યમાં લઈ લે મેળ નહીં ખાય એમ લે છે પંડિત.
એ અકાર કારણ શક્તિ એવું દ્રવ્ય શબ્દ પડ્યો ત્યાં એમ કે છે ખોટી વાત છે. સમજાણું કાંઈ વસ્તુ છે આત્મા, ભગવાન આત્મા, એમાં અકાર કારણ નામની શક્તિ છે, ગુણ છે. એનું પરિણમન જે છે એ પણ અકાર કારણ રૂપ છે એમ સિદ્ધ કરવું ત્યાં. અને શક્તિના વર્ણનમાં મલિન પરિણામ એની પર્યાય છે એ ત્યાં નથી. ત્યાં તો દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ. ક્રમશર ક્રમ અક્રમ, પર્યાય ક્રમ અને ગુણે અક્રમ. એ ક્રમમાં તો નિર્મળ પરિણતિની વાત છે, મલિનની વાત નથી. શક્તિ નિર્મળ છે ને, માટે એની પરિણતિ નિર્મળની જ વ્યાખ્યા ત્યાં છે. રાગ ભલે હો પણ એ રાગનું જ્ઞાન છે તે પરિણતિને લીધી ત્યાં રાગ. અહીંયા તો દ્રવ્યને કારણ કાર્ય નથી એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. जयते